પણ મેડમ તમે જ્યારે તમારા મીટિંગ સાંભળો ત્યારે આમ ઉર્જા બહુ રહેશે. અચ્છા, અરે વાહ, લે આ તો મને પહેલી વાર સાંભળે. અરે ઉર્જા તો હમણાં મળતી જ નથી. સિલિન્ડર માટેની લાઈન કેટલી છે વિચાર કરો. થેન્ક યુ રસીલાબેન. તો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. આ મહિને પણ આપણે 4 પ્રોગ્રામ કન્ટિન્યુ રાખીશું. એટલે આવો અને આ પ્રોગ્રામ ને તમારો જ પ્રોગ્રામ છે સુનિતાબેન, તો એક નિમિત્ત છે અને હું પણ બધાને ધન્યવાદ કરું છું કે અમને આ પ્લેટફોર્મ ઉપર અમે આવ્યા છે લોકોની જિંદગી બદલવા માટે. હવે આપણા મારી પાસે મિત્રો એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે હજારો નહીં લાખો મહિલાઓની જિંદગી બદલી શકીએ છીએ. હા, એનિમિયા. શું છે એનિમિયા? માસિક ધર્મનું હોવું એ દરેક એ પ્રાકૃતિક છે અને છોકરી માં બનવા માટે તૈયાર કરે છે કુદરત એને. પણ આજે તમે જુઓ કે એ કુદરતી રીતે તો તૈયાર થાય જ છે, પણ આજે કેટલી બધી મહિલાઓ માં બની જ નથી શકતી નેચરલી. અને એટલા જ માટે તમને આઈવીએફ હોસ્પિટલ પુષ્કળ દેખાઈ રહ્યા છે. પુષ્કળ. અમારી પાસે પણ કેસ આવે છે, તમારી પાસે પણ આવતા હશે કે 4 વર્ષ લગ્ન થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા, 8 10 વર્ષ થઈ ગયા. હા બેન, આમને ગર્ભ રહેતો જ નથી. મેડમ શું કરીએ? આવે છે આવા કેસો તમારી પાસે? અને એવા કેસો આવે છે ત્યારે તમે અમને ફોન કરો છો. અમે જ્યારે કહીએ છીએ કે આ રીતે આપો અને તમે આપ્યા પછી તમને એના રિઝલ્ટ પણ મળ્યા હશે કે નહીં? કેટલાને આવા રિઝલ્ટ મળ્યા છે કે તમે 5 વર્ષ 6 વર્ષ, નૈનાબેન પાસે તો છે, નૈનાબેન છે ને, કે તમે એમને એક વરદાન આપ્યું, એમને દીકરો કે દીકરી, ડિમ્પલબેન, એવા ઘણા બધા છે. આજે એક આઈવીએફ કરાવવું એ લાખો રૂપિયાનો ખર્ચો છે ને? એટલી આપણને બધાને ખબર છે. તમે કેટલા રૂપિયા મેં એમની ટ્રીટમેન્ટ કરી દીધી નૈનાબેન? કેટલા રૂપિયા મેં એમની ટ્રીટમેન્ટ થાય કેજો? 1500 થી 2000. 1500 થી 2000. તમે ક્યારે એમની પાસે લાખો રૂપિયા માંગ્યા કે લાવો લાખો રૂપિયા? શું તમને એમને જે લાખો રૂપિયા કરતા પણ વધારે આપી એ છે દુઆઓ. આપીને આજે તમે કોઈના ઘરમાં છોકરું આવે કેટલી ખુશી મળે, કેટલો આનંદ થાય. વિચાર કરો, એવી હજારો નહીં લાખો બહેનો આજે તમે એમના ગર્ભ બચાવી, ગર્ભ એમને ધારણ કરવા માટે એમને કહી રહ્યા છો. એમના તમે ગર્ભાશય બચાવ્યા. હમણાં મારી પાસે 3 દિવસ લાસ્ટ વીક જ લગભગ એક બેનનો ફોન આવ્યો હતો કચ્છથી, અને કે મેડમ બોલ્યા ને એટલા મેં રડવા માંડી. મેં તો શું થયું, એટલું બધું કેમ રડો છો? મેડમ, તમારી ગાઈડન્સ થી 6 મહિના મેં ખાલી ન્યુટ્રિશન લીધું, એ વસ્તુ મેં પાડી, મારે ઓપરેશન કરાવવાની જરૂર ના પડી. હું ડોક્ટર પાસે ગઈ તો એને કહ્યું કે તમારા ગર્ભ શું એવું તો કર્યું કે તમારી બધી સિસ્ટ નીકળી ગઈ, ફાઇબ્રોસ નીકળી ગયા, હવે તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. મેં શું કમાયું? દુઆ. એને મને બીજા 3 કેસીસ મને રિપોર્ટ મોકલ્યા. મેડમ, મારું જોઈને બીજી 3 બહેનો પણ લેવા તૈયાર થઈ છે. તમે એમનું ચેક કરીને આપશો? નહીં થાય. આજે તમે પૈસા એક અલગ વસ્તુ છે મિત્રો, પણ તમે જુઓ કે કુદરત જેને તૈયારી કરે છે છતાં નથી થતા. 11-12 વર્ષની ઉંમરથી આ તૈયાર થાય છે અને દર મહિને આટલું બ્લડ એના શરીરમાંથી જાય છે. 80 ml, 180 ml, 30 ml. હવે
આ તમે લોકો કેવી રીતે બતાવો છો? કેવી રીતે બતાવો છો કે 30 ml 80 ml 180 ml? મને કહેજો. કેટલા જણા બતાવે છે અને કેટલા જણા એ ટૂલ્સ તૈયાર કરેલું છે? હાથ ઉપર કરો. આ ટૂલ્સ તૈયાર કર્યું છે? નહીં. આના પર ટેક્સ લાગ્યો છે. આની પહેલા પણ મેં તમને કહેલું ને? હા કે ના? કેમ નહીં બનાવ્યું? પૈસા ખર્ચાય છે આમાં. કેટલા રૂપિયા જાય છે? કેટલા રૂપિયા જાય છે? આપણે પૈસા કમાવા છે. હા, પણ જે રીતે તમને આજે તમે ટૂલ્સ વગર કોઈ પણ જગ્યાએ લડી નથી શકવાના. વસ્તુ યાદ રાખજો. આજે ડોક્ટર તમને એવું કહી દે, રમેશભાઈ તમને ડાયાબિટીસ છે, તમે એની સામે માંગો ને. રિપોર્ટ નથી માંગતા. આ કે ના? તમે જ્યાં સુધી તમે કહો છો તમારા શરીરમાં એક આ ટૂલ્સ અને એક ક્વેશ્ચનર કેટલા પાસે છે? ગુજરાતી ક્વેશ્ચનર્સ. પૈસા ભારી પડે છે ને? 100 રૂપિયાના ટૂલ્સ લેવા. હા, આરતીબેન પાસે તો છે, મને ખબર છે. કેમ નથી લેવા? 100 રૂપિયા મોંઘા લાગે છે? એટલે નથી લેતા ને આપણે. હા, 100 રૂપિયાના ટૂલ્સ છે. વિચાર કરો. હવે હું તમને કેલ્ક્યુલેશન કરાવું. 100 રૂપિયાના તમે ટૂલ્સ લીધા, 50 ક્વેશ્ચનર્સ તમારી પાસે આવે. રોજ તમે 5 બહેનો સાથે મળવાનું તમે નક્કી કરો. રોજ છે. આજથી એક નિયમ લેવાનો કે આ ક્વેશ્ચનર્સ લઈ અને હું 5 બહેનોને રોજ મળીશ. 5 બહેનોને મળ્યા. તમારા પાસે એક સેટમાં 50 પેમ્પલેટ આવે છે. હા કે નહીં? 50 પેમ્પલેટ માંથી તમારા 5 મળો છો એટલે તમારી પાસે 10 દિવસ ચાલે. પૂજાબેન, 50 માંથી તમારી પાસે 25 બહેનો હા બોલે છે અને 25 માંથી ધારો કે 15 મહિલાઓએ તમારી પાસેથી ન્યુટ્રીચાર્જ વુમન લીધી. એક ન્યુટ્રીચાર્જ વુમન પાછળ તમને કેટલા રૂપિયા મળે છે? કેજો, કેટલા મળે છે? હા, કરો કેટલા મળે છે તમને? બોલો પૂજાબેન. એક 100 રૂપિયા આપણને માર્જિન મળે છે. એક ન્યુટ્રીચાર્જ વુમન તમે કોઈને આપો છો તો તમને 80 રૂપિયા. કોઈ કહે છે 80, કોઈ કહે છે 100. અચ્છા, ન્યુટ્રીચાર્જ વુમન ની એમઆરપી કેટલી? અત્યારે એમઆરપી કેટલી છે નૈનાબેન? ચારસો 489 પડે છે કેટલામાં? 392. કેટલા રૂપિયા મળે તમને? કરો, બધા કરો. આજે હું કઈક અલગ જ મૂડમાં છું તમારી પાસેથી કામ લેવા માટે. કેટલા મળે છે? 97. નૈનાબેન માઇક બંધ ના કરશો. 97. યસ મેમ. 97 મલ્ટીપ્લાય મેં તમને કેટલી કઈ 15 મહિલાઓએ લીધી. 97 મલ્ટીપ્લાય એને ગુણાકાર 15 કર. કેટલા રૂપિયા આયા તમે લોકો?
કારણ કે આપણે ગુજરાતીઓ ને આપણને પૈસો વહેલા સમજ આવે, હા, પછી બધી વસ્તુઓ સમજ આવે, બરાબર ને? હા, 1455 રૂપિયા તમે કમાયા. હજી છે સાગરભાઈ, હા, 15 મલ્ટીપ્લાય 330 કરો. કેટલું પરચેસ વોલ્યુમ ક્રિએટ થયું? કેટલું થયું? 4900 ડાયમંડ ક્લબમાં આવી ગયા. અને ડાયમંડ ક્લબમાં આવી ગયા ઓટોમેટિકલી તમે ન્યુટ્રીચાર્જના વીર વિરાંગના ક્લબમાં પણ આવી જશો. 2% લેખે તમને ત્યાંથી કઈ નથી મળવાનું. કેટલું મળશે કેજો? ટીમમાંથી ખાલી તમારા રમેશભાઈ ટીમમાંથી 10 જણા લોકો આ રીતે કામ કરે, કેટલું વોલ્યુમ ક્રિએટ થાય? 50,000 નું વોલ્યુમ આમ ક્રિએટ થઈ જાય. ડાયમંડ પર જવું છે ને બધાએ, જલ્દી રોયલ્ટી લેવી છે, જલ્દી કરવું છે ને, તો આ ફોર્મ્યુલાથી કામ કરો. કંચનબેન, ટીમને તૈયાર કરો. આપણે ટૂલ્સનો ઉપયોગ જ નથી કરતા. કોઈ પણ મહિલાને અહેસાસ કેવી રીતે કરાવશો કે આટલું બ્લડ તમારા શરીરમાંથી જાય છે? તમારા માટે 3 ટૂલ્સ તમારા એટલા અગત્યના છે. તમારું ક્વેશ્ચનરમાં 3 હા આવી, પતી ગયું. એ મહિલા એનિમિક છે જ. અને પછી એને પૂછો કે આનું થવાનું કારણ જાણો છો? આ હું નથી કહેતો, સરકારી આંકડા કહે છે. સરકારી આંકડા કહે છે કે એક મહિલાના શરીરમાંથી 80 ml એવરેજ બ્લડ જાય છે, અને એ પણ દર મહિને. તો એની સામે મારો વિડિયો બધા પાસે છે કે નહીં? કેવી રીતે બનાવવાનું, શું કરવાનું, બધાને ખબર છે ને? અઘરું છે? હા કે ના કહો? અઘરું છે? વિડિયો એ બોટલ બનાવી અઘરી છે? આ 15 રૂપિયાની બોટલ, આ તમને 3 બોટલ 5 રૂપિયાની પડે. હા, ખાલી બોટલ એ તમારા જે ડિસ્પોઝેબલ વાળા હોય ને, જ્યાં બધી ડિસ્પોઝેબલ વસ્તુઓ મળતી હોય, ત્યાં પણ આવી ખાલી બોટલ મળે છે. ત્યાં લઈ આવો. અને જેને ઓછી પડતી મને કહેજો, હું મોકલી આપીશ. 3 બોટલ મળે છે તમારી પાસે. બહુ આસાન છે, કઈ અઘરું નથી. તમે જ્યાં સુધી કોઈને બતાવીને એનો અહેસાસ નહીં કરાવો ને, ટૂલ્સનો ઉપયોગ નહીં કરો, મિત્રો, નહીં થાય. તોય મહિલા એક દિવસ લે છે ને બીજે મહિને નથી લેતી. એના પાછળના પણ કારણો આ જ છે, કારણ કે એને અહેસાસ જ નથી. આજે તમે ડોક્ટર તમને ડાયાબિટીસની દવા બતાવે છે, તમે લેવા તૈયાર એટલા માટે થાઓ છો કારણ કે એને બીક બેસેલી છે કે હું ડાયાબિટીસની દવા નહીં લઉં તો મારી કિડની ખરાબ થશે, મારું લીવર ખરાબ થશે, મારી આંખોની ખરાબ થશે, ઘણા બધા અંગો મને ખરાબ થશે. કોલેસ્ટ્રોલની દવા નહીં લો તો ગમે ત્યારે એટેક આવીને ઉપર જઈ શકું છું. એ ડોક્ટર તમને બીવડાવે છે અને અહેસાસ કરાવે છે કે આ વસ્તુ છે તમારા શરીરમાં. એટલે આપણે જિંદગીભર બીપીની ગોળીઓ ખાધા જ કરીએ, ક્યાંક મને એટેક આવી ગયો તો. પણ આજે તમે સેહતના સિતારામાં જ્યારે તમારું લિપિડ બગડેલું આવ્યું, જ્યારે તમારા ડાયાબિટીસ આવ્યા, તમને એટલી લોકોની બીક નથી લાગી. અચ્છા ને રમેશભાઈ, બીક લાગી? આવી ગયું તો ઠીક થઈ જશે. મધુસંયમ છે ને, ડાયાબિટીસ છે તો મટી જશે. પૂજાબેન કહ્યું ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ ખાઈશું તો મટી જશે. એટલું બીક નથી બેઠી. बेसिक कोई नाम बीक कोई बने तो हंसता है तो मैडम क्या करे, मेरा तो लीवर पे है ना थोड़ा सूजन आ गया, एसजीपीटी खराब आ गया, अब तो ठीक हो जाएगा ना मैडम, आपको दे दिया है रिपोर्ट, ऑफिस भी भेज दिया, अब ठीक हो जाए. मैं तो तने बीक नहीं लगती? तारू लीवर फैटी થઈ ગયું તો इसमें क्या डरने का बने? हाँ, આટલું તમે કેટલું સાહજિક રીતે લઈ રહ્યા છો એ વિચાર કરો કે તમને આ પ્લેટફોર્મ ઉપર, અને જો તમે આ પ્લેટફોર્મ સિવાયના બહાર હોત તો આજે તમે બધા જ દવાઓ ઉપર જીવતા હોત. એટલું માનો છો કે નહીં? જિંદગી ભર તમે દવાઓ ખાતા રહે, તમને ખબર પણ ના પડે કે આ દવાઓની સાઈડ ઇફેક્ટ કેટલી ખરાબ આવે છે.
હવે હું નેક્સ્ટ સોમવારે જ્યારે આવું ને, મારે આ બધા જ પાસે આ ટૂલ્સ બનાવેલો હોવો જોઈએ. પહેલા હું ટૂલ્સ જોઈશ અને પછી જ પ્રોગ્રામ ચાલુ કરીશ. વાત પતી ગઈ. આજે તો હું આવા જ મૂડમાં છું. યસ ઓર નો? આ ટૂલ્સ હોવા જોઈએ અને ક્વેશ્ચનર પણ બધા મને અહીંયાથી બતાડશે. બતાડશો કે નહીં? યસ. ટીચર આજે થોડા કડક છે, હે? કારણ કે રિઝલ્ટ સારા જોઈએ મિત્રો, તો આપણે કામ પણ એ રીતે કડક થઈને જ કરવું છે. આ જે તમને છે, વિચાર કરો, આટલું એમએલ જાય છે દરેક મહિલાના શરીરમાં અને એને ખબર જ નથી મિત્રો. સાચું હું કહું છું, એમને નથી ખબર કે અમારા શરીરમાં આની પહેલા કેટલાને ખબર હતી? મને કહો, ખબર હતી? તમને પોતાને પણ નહીં ખબર હોય, જે મહિલાઓ પીરિયડમાં બેસી ગઈ છે એમને પણ નહીં ખબર હોય કે અમારા શરીરમાંથી આટલું બ્લડ જાય છે. સાચું કહેજો, કેટલી બહેનોને અહીંયા ખબર હતી કેટલું 80 ml આટલું હોય, 180 ml આટલું હોય કે 30 ml બ્લડ આટલું હોય? હાથ ઉપર કરો. નથી ખબર ને? તો જ્યારે તમને જ નથી ખબર તો કલ્પના કરો કે તમારા બહારને મહિલાઓને કેવી રીતે ખબર હશે? જ્યારે હવે તમને ખબર પડી ગઈ તો બહારની મહિલાને બી બતાવવાનું છે. ડિમ્પલ બેન, બતાવી શકાય કે નહીં? હા, આ ટૂલ્સ ક્વેશ્ચનર, ગુજરાતી ક્વેશ્ચનર્સ અને આ ટૂલ્સ તમારા બધા પાસે બનેલા હોવા જોઈએ. આ આયરન આટલું દર મહિને જાય છે, દર મહિને. અને આયરનની ડેફિશિયન્સી થાય છે, આયરનની ઉણપ થાય છે, એટલે જ એને આયરન ડેફિશિયન્સી એનિમિયા કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય પર આની અસર ખૂબ ખરાબ છે મિત્રો, ખૂબ એટલે ખૂબ જ. બધાનો ઈલાજ મહિલા બહાર શોધી રહી છે, બધાનો ઈલાજ. હા, બેજાન ત્વચા ક્રીમ લગાડીને શ્વાસ લેવામાં બધાનો ઈલાજ મેડિકલ સ્ટોરે શોધી રહી છે. ચક્કર આવું, માથું, આ અંદર છે જ નહીં, એમ લોહી નથી તો એ લોકોના શરીરમાં ઓક્સિજન પહોંચશે કેવી રીતે? સિમ્પલ એક છે. ઓક્સિજન નથી મળતું એટલે જ મહિલા આફે છે, એટલે જ ચક્કર આવે છે. આ બધાનો ઈલાજ બહાર શોધી રહી છે મહિલા. બધા વસ્તુઓનો વિચાર કરો. હાથ ઉપર સોજા આવવા, નખ જલી તૂટી જવા, હે, મેં તમને એક્ઝામ્પલ પણ આપેલા છે. નકલી નખ મળી રહ્યા છે મિત્રો. હા, લંબાઈ ઓછી. આજે મહિલાઓની હાઈટ તમે જુઓ, એવરેજ હાઈટ 5 ફૂટ પણ નથી રહી હવે. ત્યાં કે ફોરેન કન્ટ્રીમાં હાઈટ કેટલી? 6 ફૂટ, 5 ફૂટ 8 ઇંચ 9 ઇંચ. આપણા દેશમાં 5 ફૂટ એવરેજ હાઈટ રહી ગઈ છે. આપણા માટે ખૂબ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ ગર્ભાવસ્થાના અસંભવિત, જો તમે પ્રેગ્નન્સી પછી એટલું બધું બ્લડ જાય કે મહિલા આજે 9 મહિના સુધી આખો પરિવાર જેની રાહ જોતો હોય કે અમારા કુટુંબનું બાળક આવશે, એ મરેલું અવતરે કાં તો સમય જન્મે ત્યારે બિલકુલ એટલું બધું એનિમિક હોય કે તકલીફ થાય. આજે તમે ડિલિવરીના તમે કેસ જોશો ને તો તમને નવાઈ લાગશે મિત્રો. ખરેખર કહું છું, આ રિસર્ચ કે છે કે ભારતમાં દર 5 મિનિટે એક પ્રેગ્નેન્ટ મહિલાને તકલીફ થઈ રહી છે. દર 5 મિનિટે. આમની પાસે નૈનાબેન તો આંગણવાડીમાં કરે છે. નૈનાબેનને ખબર છે આંગણવાડીમાં કેવી મહિલાઓ આવે છે. એટલા બાળક લઈને આવે ને વજન કરાવવા. હા, આપણી પાસે આનો ઉપાય છે, આની પાસે સોલ્યુશન છે. આ તમને આ મળી રહ્યું છે. આ ક્વેશ્ચનર્સ તમે જ્યારે પણ ભરાવો અને એના નામ અને મોબાઈલ નંબર તમે જોશો, તમને ખબર પડશે કે શું થઈ રહ્યું છે. લગભગ આમાંથી તમારા તમે આગળ તમે સવાલ જ તમને પૂછવાની ઈચ્છા નહીં થાય.
કારણ કે ઘણા તો 15 સવાલોમાં હા જ આવશે. અને આ તો તમને કામ કરવાનું કેટલું મોટું પ્લેટફોર્મ. ગુજરાતમાં જ 80% મહિલાઓ એનિમિયાથી તમારી પીડાઈ રહી છે. તો બહારના દેશોમાં આપણે કઈ બધા અમેરિકામાં રહો છો? કેટલા જણા અમેરિકામાં રહી રહ્યા છે? જરા હાથ ઉપર કરો. રમેશભાઈ, તમે અમેરિકામાં રહો છો? હે? ગુજરાતમાં જ છે આંકડા. તો તમારા માટે ગુજરાત તો કેટલું મોટું પ્લેટફોર્મ છે. કોઈ અમેરિકાની બહાર નથી. તમે તો ગુજરાતમાં રહો તો ગુજરાતમાં તમારી જ્યારે 80% એનિમિયા છે તો તમે એના એનિમિયાનો એક સબ્જેક્ટ પકડીને તમે કામ ના કરી શકો? ના થઈ શકે. અઘરું છે. મને કહો, અઘરું લાગે છે? હા, નહીં ને પૂજાબેન? ફેર એ છે કે થોડું ઘસાવું તો પડે. હે ડિમ્પલબેન? જો ટૂલ્સ બતાવ્યા વગર, એમને એમ કર્યા વગર આપણી 4-5 ન્યુટ્રીચાર્જ વુમન જતી હોય અને આપણે એને માની લઈ કે મારું કામ સારું થઈ રહ્યું છે, 5 થતી હોય તો 50 કેવી રીતે કરાય એ હું તમને આજે ફોર્મ્યુલા આપી રહી છું. હા, અને જે ભાઈઓને એવું લાગે છે કે અમે કરી જ નથી શકતા તો તમારી જાણકારી માટે કહી દઉં, સુમિતભાઈ, ન્યુટ્રીચાર્જ વુમન નું હાઈએસ્ટ સેલ છે ને ભાઈ જ કરી રહ્યા છે, મહિલાઓ નથી કરી રહી. એક બિલકુલ યંગ છોકરો, 24 વર્ષનો છોકરો મહિને 150 ન્યુટ્રીચાર્જ વુમન પોતાના સેલ્ફ આઈડી ઉપર કરી રહ્યો છે. ખાલી 24 વર્ષનો છોકરો. એને પૂછવામાં આવ્યું ને, એને બહાર નથી આવતો. એને પૂછ્યું તો કેવી રીતે કરે છે? કઈ નહીં કે ફોર્મ આપી દઉં છું, સવાલ જવાબ વાળું. બધી છોકરીઓને કોલેજમાં જે પણ છોકરીઓ મળે છે ને બધાને ફોર્મ આપું છું. આ ફોર્મ ભર્યું છે, આ ફોર્મ ભરો અને આ ફોર્મ મળીને મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અને જ્યારે એ આવે ને ત્યારે એને બતાવું છું. બસ આજ બતાવું છું. નથી ગયું કે મારે બીજું એને કશું જ કહેવાની જરૂર નથી. આટલું જ કરું છું અને એને પછી ન્યુટ્રીચાર્જ વુમન ના એને બેનિફિટ બતાવું છું. આરામથી મારી ન્યુટ્રીચાર્જ વુમન જાય શકે છે. કારણ કાઉન્સલિંગ કરતા એ સારી રીતે શીખી ગઈ. ખ્યાલ આવે? તમારું કાઉન્સલિંગ સારું હશે. આ જો આ તમારા આંકડા છે, સરકારી આંકડા છે, હું નથી કહેતી. આ સીટ્સ ના મોડેલ થી મિત્રો ઘણું બધું કરી શકે છે. 8 કલાકની ઊંઘ તમારી ખૂબ છે. શારીરિક દિનચર્યામાં તમે શામિલ કરો પોતાને. ગતિવિધિ તમારો હોવી જોઈએ. હા, તમારો ગુસ્સો, તમારા ઇમોશન્સ આપણા ઘણા બધા રોગોનું કારણ છે. હા, પકડીને નહીં રાખો. જે છોડવામાં મજા છે ને પકડવામાં ક્યારેય નથી. ચોંટાડીને રાખશે. મને આમ કહી દીધું, મને તેમ કહી દીધું. હે મારો ગોળી છોડતા શીખો મિત્રો. છે અને ક્યારેય કોઈને રિસ્પોન્સ આપવાની જરૂરત જ નથી. કોઈ પ્રતિક્રિયા નહીં. હે કોઈ નહીં, કોઈ રિસ્પોન્સ નહીં. તમારું જે પેઇન છે ને એને જીવનમાં સળગતું રાખ. ઘણા બધા તમને કહે છે આરસીએમ માં કામ કરે છે ને કેટલા રૂપિયા કમાય, પિન તો બદલાઈ નથી, પૈસા તો આવ્યા જ નથી. હે હજુ પૈસા તું મારી પાસેથી જ માંગે છે. તું તો કેતી હતી આરસીએમ માં આટલા બધા રૂપિયા આવે છે. કે ને પલ્લવીબેન, સાંભળવા મળે છે ને? હા કે ના? કોઈને નહીં કહેવાનું. પ્લેટફોર્મ તમને બધા જ માટે તૈયાર કરે છે. બધા માટે તૈયાર કરે છે. હું તો કહું છું કોઈ આ પ્લેટફોર્મ કાયમ કહું છું બેન હોય તો ક્યારે આમ કરવાની જરૂરત જ નથી.
લાવો. આ પ્લેટફોર્મ તમને આમ આપવાની આમ આપે છે, આમ કામ કરે. એટલે હું પૈસા આપું, લે ને મારા પૈસાથી મોબાઈલ ખરીદ લે જા. આ વખતે હું તમને મારા પૈસાથી તમને શર્ટ અપાવું, મારા પૈસાથી તમને આ કરું. જો કેટલું અભિમાન તમને લાગશે, કેટલું અભિમાન તમને ફીલ થશે. તમે કરી તો જુઓ, કોશિશ તો કરો, કોશિશ તો કરો. દર મહિને તમને 1650 રૂપિયા મળે છે, એનાથી પછી તમે કમાશો. ધીરે ધીરે તમારું પણ ગલ્લો વધતો જશે. તમને અત્યારે 4-5 જાય છે ને એટલે તમે ખુશ થાવ છો, પણ જે દિવસે તમારી મહિનાની 100 ન્યુટ્રીચાર વુમન જવા માંડી ને, આખી જિંદગી પલટાઈ જશે. તમારી અલગ એક ઇમેજ ઊભી થઈ જશે. નૈનાબેન એટલે કોણ? કોઈ પણ મહિલાના પ્રોબ્લેમ હોય, નૈનાબેનને મળો, એ તમને સોલ્વ કરી આપશે. કોઈ પણ બાળકના પ્રોબ્લેમ હોય, મળો ડિમ્પલબેન, આમ તમારા બાળકને ઠીક કરે. રમેશભાઈને મળો, બધા દર્દોનો ઈલાજ રમેશભાઈ પાસે છે. વાત પતી. કરો તો ખરી. હા, કરો રોજ. આ તમારા આ ઈલાજ છે મિત્રો. પ્રતિક્રિયા નહીં આપવાની. રોજ તડકામાં તમે બેસો. જો આજે જ મેં એક ભાઈના રિપોર્ટ કરાવેલા. એ ભાઈને મેં કહ્યું હતું કે તમે રિપોર્ટ કરાવો. હા, એ ભાઈનો ફોન આવ્યો, એમને વાઈફને કંઈક પ્રોબ્લેમ હતા. એ ભાઈને મને એ ભાઈ કે મેડમ હું મારા બી કરાવી લો. બીજું કરાવી લો. મને કે કયા એટલે મેં એમને લખીને મોકલ્યું, આ કરાવ. નૈનાબેન, એના લીવરમાં સોજા આવ્યા, વિટામિન D3 ની ઉણપ આવી, વિટામિન B12 ની પણ ઉણપ આવી, લિપિડ પ્રોફાઇલ વધેલું આવ્યું. અને કે મેડમ આ તો કેટલું કારણ, આ ના કરાવ્યું હોત તો કે અને કે આગળ વધે ને, એટલું બધું આગળ વધી શકત કે આ. હા, હવે મને કે એનો ઈલાજ બી બતાવ્યો. મેં એનો ઈલાજ બતાવ્યો. મેં તો કાચું સલાડ ખાવાનું શરૂ કરો. હજુ 10 મિનિટ બી એને મેં નહોતું કહ્યું, પહેલા જમવાના પહેલામાં એને મને ફોટો મોકલી આપ્યો કે મેડમ મેં આજથી સ્ટાર્ટ કરી દીધું. અમે શું ડર બતાવ્યો એને? નહીં ને, કઈ ડર બતાવ્યો? તમે આ બધું તમારું અહીંયા દરેક વસ્તુનું આ થઈ શકે છે. તમે અહીંયા રોજ કરો. 30 મિનિટની એક્સરસાઇઝ બહેનોને એટલે કહીએ છીએ, ચાલો, ડાન્સ કરો, ગમે તે કરો, જેથી કરીને તમે હેલ્ધી રહો. 15 મિનિટ કપાલભાતી કરો, તમે પ્રાણાયામ કરો. આ જ્યુસ પીવી પડશે. કડવી દવા હંમેશા નથી પીઠ ભાવતું તો પાલક નાખીને જ્યુસ નાખીને પીવો, ખજૂર નાખો. થાય ને? હું આ પોતે બનાવું છું. હું આ પોતે ડેઈલી જ્યુસ બનાવું છું, બધાને ઘરમાં પીવડાવું છું કમ્પલસરી. મારા છોકરા ના ભાવે ને કોઈ નાક બંધ કરીને પણ પીઝા ખરીદ પી જવાનું કમ્પલસરી. તમે પીવો, તમને ખબર પડશે. એક દિવસ નહીં ભાવે પણ આપણા માટે છે જરૂરી તો કરવું જ પડે. રોજ તમે રાત્રે ખાઓ, ગુડ ખાઓ, બધાને ગુડ ખવડાવો, જરૂર છે. લીંબુ તમારા ખાવું જ પડશે. આયરન નહીં થાય. ચાય કોફીનું સેવન ઓછું કરો, પરેજી પાડો, રોજ રાત કરો. આ તમને એના ઉપાયો બતાવે. કોઈ પણ મહિલાને પૂછો ને, ત્યારે એની સાથે આખી લાઈફસ્ટાઈલ વિશે જ વાત કરવાનું ચાલુ કરો. એના મનમાં એમ થશે કે કેટલું સરસ પૂજાબેન, રસીલાબેન કેટલું સારું કાઉન્સેલિંગ કરી રહ્યા છે. આ તમારા આ મેગ્નેશિયમ, ઓમેગા 3 આ સરકાર કે છે, હું નથી કહેતી. સરકાર કે છે 2047 સુધી અમે એનિમિયા મુક્ત ભારત કરીશું. 2023 નું સરકારનું બજેટનું એલાન છે. ને સરકાર આજે કેટલું બધું એના ઉપર કામ કરી રહી છે. હું તો કહું છું કે ચાલો મિત્રો, આપણે બધા જ રોજ 5 મહિલાને મળીએ અને 2027 સુધી જ મિશન 15 કરોડનું ટાર્ગેટ પૂરું કરી. થાય કે નહીં? ના થાય? ડિમ્પલબેન, સુનિતા મેડમ થી એકલીથી થશે? દીપાલીબેન, એકલાથી થવાનું છે?
થશે મીનાબેન? સુનીતાબેન એકલા લાગી જાય મિશન 15 કરોડ પૂરું કરવા થશે? જ્યાં સુધી તમારા બધાનો સાથ નહીં મળે મિત્રો નહીં થાય. ક્યારેય સુનીતા મેડમ એકલા નથી કરી શકવાના, ક્યારેય નથી કરી શકવાની. જો હું તમને જ તમારા એક્ઝામ્પલ્સ બતાડું છું. જો આ તમારા માના આ બહેનો છે આજે, હા, કેટલી બહેનો છે કે જેમણે જો આજે, હા, દેખાય છે? એક મિનિટ જો, આ કેટલું મોટું એક્ઝામ્પલ્સ છે જો. હા, અરે ક્યાં ગયા બે? હા હા, આ જુઓ. ये मशीन क्यों रुकी है? सर बोलो, गोलू को पता होगा। प्रोडक्शन रिपोर्ट कहाँ है? सर गोलू सर अभी आ रहे हैं। मेरा नाम હું તમને કહું છું, એક જ મિનિટ, મેસેજ સાઉન્ડ કદાચ નથી કર્યો છે. ઓકે, જો હા, કેટલું મોટું एग्जाम. निशा वर्मा है, मैं सांगानेर जयपुर से हूँ. एक गुड्डी बेबी नाम की एक महिला थी, वो एसएमएस हॉस्पिटल में एडमिट थी. तो उनकी ब्लड की कमी थी, 3 पॉइंट उनका ब्लड था. डॉक्टर ने उनको डिस्चार्ज कर दिया और उनसे कहा कि आप घर पे जाइए. उनकी फैमिली वालों को बोला कि इनकी सेवा कीजिए. फिर हमें जैसे ही पता चला तो हम उनके घर पे गए और उनके घर पे जाके जब उनकी हमने कंडीशन देखी तो हमने उनसे कहा कि आप हमारे पर भरोसा कीजिए, हम एक संस्था से जुड़े हुए हैं और ये न्यूट्रिशन सप्लीमेंट है. तो हमने उनको न्यूट्रीचर्स वुमन दिया, बेस ओमेगा दिया, स्ट्रॉबेरी प्रोडाइट दिया और रिफ्रेशर दिया. 15 दिन के अंदर वो खुद से उठकर झाड़ू करने लग गई और सब्जी बनाने लग गई. શું કમાયું આ બેને? પૈસા? हाँ, विचार करो કેટલું મોટું. कंडीशन ये थी कि उन्हें कोई एक इंसान उठाता था और टॉयलेट करवाता था, वापस बिस्तर पे लाता था, नहलाता था, उनके कपड़े धोता था. लेकिन 15 दिन के अंदर उनके अंदर इतना चेंज आया, उनकी हेल्थ बहुत अच्छी हो गई. उन्होंने बहुत खुश होकर हमें आशीर्वाद दिया कि आपने मेरा जीवन बचा लिया. और उनके हस्बैंड ने ये बोला कि सबसे इम्पोर्टेंट चीज ये कि मेरे बच्चों की आपने माँ बचा ली. हाँ, मेरे बच्चों की माँ बचा ली. આ રિઝલ્ટ તમે કોઈને બતાવી ના શકો? ટેસ્ટિમોનિયલ તમે કોઈને બતાવી નથી શકતા? મેં જ્યારે ડિજિટલ મીડિયા ઉપર સેશન કરેલું ત્યારે તમને આ બધાને આ બતાવેલું યાદ છે બધાને? હા કે નહીં? યસ છે ને? નથી? પછી આપણે આ ટૂલ્સનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો. અને જો તમારા જ બધાના જ ટીમમાંથી આ જે ભાઈ બહેનોએ સેહતના સિતારાનું રજીસ્ટ્રેશન કરેલું 3 મહિના પછી એ લોકોના જે રિઝલ્ટ મળ્યા છે એ તમે જુઓ. હા, કેટલી તકલીફ હશે એમને. 82 કિલો વજનમાં, હા, 9 ડિસેમ્બરમાં માપેલું, માર્ચમાં 8 કિલો વજન ઓછું કર્યું. વિચાર કરો, આ રમેશભાઈ વાડી હે કપડવંતી છે. આ તમે જુઓ કેટલા એમના છે. જુઓ અહીંયા તમને આ દેખાય છે. હે, આ તમારું બજરંગ સિંહ ચીમરી છત્તીસગઢ થી 6 કિલો વજન. આ લાઈફસ્ટાઈલ પોતાની બદલી અને આ તમે એમાંથી આ તમારામાંથી જ આ બધા ભાઈઓ અને બહેનો આરસીએમ ના જ ભાઈઓ અને બહેનો છે. હા, આમને કેટલા જણા ઓળખે છે? હા, હું બતાવું એમને. હા, આ તમે જો, હા, ગંગારા, મધુબાલા, હે, આ તમે જો, આમને તમે રોજ ગુરુકુલમાં જુઓ છો ને? હે નૈનાબેન, જુઓ છો ને? હા, રશપાલ સિંહજી જો, એમને વજન વધારે, એમના વાઈફે વજન ઘટાડ્યું. હા, જુઓ તો આ પુષ્પરાજ સિંહ, હા, જો એમને કેટલા બધાને હેવી ડાયાબિટીસ. તમે એમના હિમોગ્લોબિન, આ મહિલાના હિમોગ્લોબિન જુઓ 10, રિચાર્જ વુમન અને સીડ્સ ના ઉપયોગ કર્યા પછી 12. વિચાર કરો, અહીંયા આ 13.9 ઇન્ટુ 12.7. હા, તમે અહીંયા જુઓ, આમને ઓળખો છો? આ નડિયાદના કેટલું હતું જો એમનું એલડીએલ તમે જુઓ.
ટ્રાઇગ્લિસરાઇડ ફેટ જુઓ કેટલું હતું. અહીંયા જુઓ LDL એમને 96 લાવી દીધું, 100 થી પણ નીચું. હા, લવાય છે ને કે નથી લવાતું? તમે કોશિશ કરો તો કેમ ના આવી શકે? પિનલબેન ક્રાંતિવીર ટીમના જ છે ને? હા કે નહીં? હા, આ તમે જો અહીંયા કેટલા છે જો. હા, આ તમે જો આ બધા એ જ છે. હા, કેટલા છે અહીંયા તમે જો. આ નરેશભાઈ ગોહિલ ઓળખો છો બધા એમને? જોયેલા છે ને? એમનું ટ્રાઇગ્લિસરાઇડ ફેટ જુઓ. આ જો રેન્ડમ બ્લડ શુગર 161, એના પછી 110 શુગર લઈને આવ્યા. વિચાર કરો, આ એમનું ટ્રાઇગ્લિસરાઇડ ફેટ 317, એના પછી 100 થી પણ ઓછું. કેટલી એમની મહેનત તમે જુઓ. એમનું તમે સાંભળો, તમને ખબર પડશે. જુઓ, 3 महीने पहले जब मैंने रिपोर्ट करवाया तो मेरे को डायबिटीज का तकलीफ आया और साथ में कोलेस्ट्रॉल का भी तकलीफ आया. तो मैंने 3 महीने से लगातार सीड्स और न्यूट्रिशन जैसे कि गामा ओरिजिनल, न्यूट्रिसाज वेज ओमेगा, न्यूट्रिसाज मैन के साथ न्यूट्रिसाज ग्लाइसिन प्रोडक्ट लिया और साथ में एक्सरसाइज और प्राणायाम किया. तो मेरा को जो डायबिटीज जो पहले का रिपोर्ट था 160 था, उसके बाद जो 3 महीने बाद किया तो 110 यानी कि नॉर्मल हो गया. વિચાર કરો. આ ત્રણ दूसरी बात कि ट्राइग्लिसराइड जो हम खराब कोलेस्ट्रॉल बोलते हैं, और ट्राइग्लिसराइड 317 से ज्यादा था. तो 3 महीना बाद मैंने जब रिपोर्ट किया तो 250 से कम हो गया, यानी कि 240 से कम हो गया है. દેખાય છે? હવે વિચાર કરો, આપણે શું કમાયા? પોતાની હેલ્થ સુધારેલી ને. આ નરેશભાઈ નો આવ્યું ત્યારે નરેશભાઈએ મને રિપોર્ટ મોકલેલો. મેં તો પહેલા રજીસ્ટર કરો, પછી હું તમને ગાઈડલાઈન આપું. આવા તમારા કેટલા નરેશભાઈઓ છે બજારમાં? કેટલી બહેનો છે એવી કે જેને આપણે ઠીક કરી શકીએ છીએ? કરી શકીએ છીએ કે નહીં? હા, ના કરી શકાય? હા કે નહીં? થાય ને? બસ કરવાનું શું છે? હે, રોજ 5 બહેનોને મળવાની તૈયારી કરવાની છે. કરવાની ને? હા, રોજ 5 બહેનોને મિત્રો મળવાની તૈયારી કરો. હા, અને આ 5 બહેનોને મળીને આપણે શું કરવાનું છે? એમને ઠીક કરવાના છે. ખ્યાલ આવ્યો? એમને ઠીક કરવાના અને એમની સાથે રહીને આપણે કરવાનું શું? એમની જિંદગીઓ બદલવાની છે. ખ્યાલ આવ્યો? એમની જિંદગી બદલવાની છે. તો તમારી પાસે અત્યારે જેવી રીતે આ બહેનોએ 5 ન્યુટ્રીચાર્જ વુમન કરી અને ન્યુટ્રીચાર્જ વીર વિરાંગના ક્લબમાં એન્ટ્રી લીધી છે, ફાઉન્ડર વીર વિરાંગના ક્લબમાં, એવી જ રીતે આપણે શું કરવાનું છે? આ મહિને પણ 5 ન્યુટ્રીચાર્જ વુમનના ફાઉન્ડર ન્યુટ્રીચાર્જ વીર વિરાંગના ક્લબમાં એન્ટ્રી ચાલુ છે. આપણે ફરી 5 ન્યુટ્રીચાર્જ વુમન ટીમમાં કરાવવાના અને બધાને ફાઉન્ડર વીર વિરાંગના ક્લબમાં એન્ટ્રી માટે પ્રેરિત કરવાના છે. અને તમારા બધા જ પાસે લિંક આવી ગઈ છે? હા કે નહીં? યસ. લિંક આવી ગઈ? કોની પાસે હજુ લિંક નથી પહોંચી? મને કહો. લિંક ના આવી હોય તો હું ફરી તમારી પાસે અહીંયા શેર કરું છું. બરાબર? આ લિંક તમે આ લિંકને કોપી કરી લો અને લિંકને કોપી કરી લેજો. અને આમાં બધાએ જેમને પણ 5-15 જે કેટેગરીમાં રજીસ્ટ્રેશન નથી કર્યા, તમે ટાર્ગેટ અચીવ કર્યા છે, એ લિંક ઉપર જઈ ક્લિક કરીને તમારા એ પ્રમાણે તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન કરશો તો જ તમને તમારી પાસે ઓફિસથી કોલ આવશે, તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવશે અને તમે ફાઉન્ડર વીર વિરાંગના ક્લબમાં એન્ટ્રી લઈ અને મે મહિનાથી જે કોર્સ ચાલુ થવાના છે એમાં તમને એન્ટ્રી મળશે, અધરવાઇઝ નહીં મળી ગઈ. મેં બધાને ગ્રુપમાં નાખી દીધેલી, છતાં જેને ના આવ્યો હોય આ લિંકને તમે કોપી કરી રાખો
અને ફોરવર્ડ કરજો, બીજાને પણ હેલ્પ થાય. તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય RCM. મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓવર ટુ રમેશભાઈ, પૂજાબેન. થેન્ક યુ. સરસ મજાનું સુનીતા મેમ. તમને તે સુહાગા સોનું તો હતું પણ એમાં સુગંધ ભેળી ગઈ. આઈ હોપ કે બધાના ફટાફટ મે મહિનામાં આપણે બદલશું અને તમારી હેલ્પ જ્યાં જરૂર પડશે તમે આજે રજા પણ કરાવી અને ટ્રેનિંગ પણ કરાવી. હસતા ઘણું બધું શીખી જાય એવી બહુ ઓછા ટ્રેનરો છે. તો હવે રિવ્યુ નો બહુ જાજો સમય નથી પણ છતાં લઈ લઉં. અમારા પરમ મિત્ર હેમંતભાઈ કામલિયા. વેલકમ કામલિયાજી. જય RCM. ચાલો હું જય RCM મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ. મેડમ આજે આપણે જે ટિપ્સ આપી કે આ બોટલો અત્યારે હાલ જ બનાવી નાખી છે. ત્રણે ત્રણ વેરી ગુડ. હવે હેમંતભાઈ, યસ, એનો લો તો બોટલ હાથમાં લેજો. હાજે. હા, ઓપારો હું તમને ફૂલ સ્ક્રીન પર નાખું. હા, આગળ તો વધવાનું ને. યસ હે? યસ તો 5 કરતા હોય તો 15 પર જાઓ, 15 કરતા હોય તો 25 પર જવાનું ને શિલ્પાબેન. બરોબર ને? 5 કરીને બેઠું નથી રહેવાનું મિત્રો. હા બોલો નૈનાબેન. તૈયાર છે મેમ. બહુ શાનદાર આજની મીટિંગ રહી અને એટલા ટૂલ્સ તમે બતાવ્યા એ ક્વેશ્ચન પેપર ઉપર જ હું વધારે પડતું કામ કરું છું. મારી લાસ્ટ 2 દિવસ પહેલા મીટિંગ હતી, એક જગ્યાએ ત્યાં 35 બહેનો હતા. તો મેં સ્પેશિયલ આપણે ન્યુટ્રીચાર્જ વુમન ઉપર જ આખી મીટિંગ લઈ હતી. તો ત્યાં કમસે કમ 8 થી 10 ન્યુટ્રીચાર્જ વુમન સેલ થઈ અને એને એમ કીધું કે ફરીવાર આવો ને ત્યારે અમારા હસબન્ડ બેઠા હોય ને ત્યારે તમારે આ મીટિંગ આપવાની છે. બોલો. એટલે બહુ શાનદાર એવું રિઝલ્ટ આવ્યું અને એના બધા જેન્ટ્સ ને ઘરે જઈને વાત કરી. હજી અમે ઘરે નહોતા પહોંચ્યા ત્યાં એ લોકો ફરીથી અમને મળવા આવ્યા. એક દિવસ અમને ટાઈમ આપો અને અમારી શેરીમાં જેટલા બહેનો છે ને બધાને બહેનોને ને ભાઈઓને બધાને બેસાડવા. ખૂબ સરસ. અને વિચાર કરો એના ભાઈએ તો શું કીધું ખબર છે? એ કે તમે બેન આ ટીકડીની વાત કરો છો ને, આ બધી પૈણી નહીં ને તેની ટીકડી ફેંકી લઈને જ આવી ગયું છે. બોલો, મને તો એટલી શરમ આવી ને કે દવા રોજ ઉઠીને દવા જ લેવા જવાની બધી બૈરાઓ જઈ. ખૂબ સરસ. હા, તો વિચાર કરો જો તમે ટૂલ્સ લઈને કામ કરશો તો કેટલું સારું કામ થઈ શકે છે. પણ એક જ છે કે આપણે કન્સિસ્ટન્સી ઉપર લગાતાર એને લઈને કામ કરવા. એક દિવસ કર્યું પછી 2 દિવસ ગાયબ થઈ જાવ ને, ઇમેજ નહીં બને. ખ્યાલ આવ્યો? હું નેક્સ્ટ વીક લઈશ ને ત્યારે તમને ફરી ટૂલ્સ ઉપર લઈ જઈશ, ન્યુટ્રીચાર્જ મહિલાઓના ટૂલ્સ. કેમ કે મારે તો ટીમને તૈયાર, તમારા લોકોને તૈયાર કરવાના જ છે. એ તો મેં બી નક્કી કર્યું છે. ટીમમાં કહું છું ને, ટીમમાં એવા સાથીઓ ઉભા કરવાના મિત્રો, કરો સેના ઉભી નહીં, પાંડવ સેના ઉભી કરવી છે. બોલો મીનાબેન. અમે મેમ ટૂલ્સ ઉપર જ કામ કરીશું. હેલો મેમ, કેટલી મહિલાઓને મળો છો? 10 મહિલાઓને. હા, સવાલ વાળા ટૂલ્સ લઈને. હા, સવાલ વાળા ટૂલ્સ લઈને થોડી. કેટલી ન્યુટ્રીચાર્જ વુમન મહિને જાય છે? હજી તો ચાલુ જ કરી છે, 5 ગઈ છે, હજી 10 બાકી છે. ઓકે, અને આ બોટલ વાળું પણ બનાવ્યું તમે? હા, મેં તરત બનાવી દીધું. તમારું તો કાળું દેખાય છે. બ્લડ કાળું ના હોય, લાલ હોય ને. હલાવો એને છે પણ લાલ કલર છે મારી પાસે. તો લાલ નથી તો કાળું ઓછું બનાવી દેવાય. માતાજીનું કંકુ છે ભાઈ, મારો વિડિયો જોઈ લેજો બધા. માતાજીનું કંકુ તો હોય ને ઘરમાં. મેં તો માતાજીનું કંકુ જ લીધો છે. મેં તો વિડિયોમાં બી માતાજીનું કંકુ જ બોલ્યો છે. બરાબર ને? હા, એ તો બધા પાસે હોય તો
તો કોઈ બી કલર નાખીને નહીં બનાવવાનું, બ્લડ જેવું લાગવું જોઈએ. હા ન્યુટ્રીચાર્જ વુમન ને એક નાખીને પછી મેં ટ્રાય કર્યું. ના એવું નહીં નાખીને, એનાથી કોઈ લાલ ના થાય. હા કાંઈ વાંધો નહીં. હા હું તો પહેલા જ બોલી કે એ તો તમે ન્યુટ્રીચાર્જ વુમન વેસ્ટ કરી, તો તમે આખું સેશન સાંભળ્યું જ નથી, એનો મતલબ થાય. ના સાંભળ્યું છે મેડમ. તો પછી તો હું ન્યુટ્રીચાર્જ વુમન ક્યાંય બોલેલી? કદાચ તમારી ભૂલ થાય છે મીનાબેન. હું એટલું જ બોલી, વિડિયો જોઈ લેજો. જેની પાસે ના હોય એને હું આજે ફરી મોકલી આપીશ. પ્લીઝ એ ગ્રુપમાં જઈને તમે વિડિયો જોઈ લો કેવી રીતે બનાવ્યો છે મેં, અને એ રીતે જ બનાવવું કઈ અઘરું નથી, પણ એટલું જ ઉપયોગ કરો અને ટૂલ્સનો ઉપયોગ કરીને જ તમે આગળ વધો. ટૂલ્સની સાથે કરશો તો તમારા માટે કોઈને કહેવું, કોઈને કન્વિન્સ કરવું આસાન થઈ જશે. ખ્યાલ આવ્યો? બરાબર? તો ચાલો મિત્રો, રજા લઈએ. આજે ટાઈમ બહુ થઈ ગયા, તમે બધા મોડા જોડાયા. હા, કઈક લિંકમાં જે પણ ગડબડ થઈ હોય તો રમેશભાઈ વિદાય લઈએ. મારી એક હજુ પછી 3 વાગે મીટિંગ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય આરસી. થેન્ક યુ. જય આરસી. મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ બધાને અનમ્યુટ કરું છું. અને જ્યારે આવતા અઠવાડિયે મળું તમને સોમવારે, તો બધા જ પાસે ક્વેશ્ચનર્સ અને આ 3 બોટલ હું જોઈશ, અને બધાને અહીંયા હાઇલાઇટ કરી અને હું મોકલીશ કેવી રીતના મસ્ત બધા 3 બોટલ. અને હા, તમે એક કામ કરજો, આજે તમારી ટીમમાં જો સારું થયું મને યાદ આવ્યું, રમેશભાઈ, કામ શું કરવાનું છે? યાદ રાખો, તમારે 3 બોટલ બનાવવાની, 3 બોટલના બનાવવાનું, અને એક હાથમાં ક્વેશ્ચનર લેવાનું, અને એની સાથેના ફોટા જે છે એ તમે સંજયભાઈને મોકલી આપજો. અને જે લોકો પાસે મારો વિડિયો નંબર છે એ લોકો પર્સનલી મને મોકલશે. યસ ઓર નો? ઓકે યસ હા, બધા જ તમે મોકલજો. તો ચાલો મિત્રો, મળીએ આવતા અઠવાડિયે. જય આરસીએમ. મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ. ધન્યવાદ. કે ખાલી ન્યુટ્રિશન તો આપણે કોઈ બી વસ્તુને રિલીફ કરે જ છે, પણ એને લઈને ઈ જે આપણને આપણા મેડમ ગાઈડન્સ કરે છે ને, ઈ બી આપણે સમજવું બહુ જરૂરી છે. અને આજે જો હું વાત કરું ને, તો આજે મેં આ 6 મહિનાથી મેં આરસીએમ જોઈનિંગ કર્યું છે, પણ મારાથી આ વસ્તુ શક્ય નથી થઈ. પણ જ્યારથી મેં સુનિતા મેડમને સાંભળવાનું ચાલુ કર્યું છે, એની ટ્રેનિંગ લેવાનું ચાલુ કર્યું છે ને, ત્યારથી જો આ 2 છે, આ 2 લાઇસિમ પ્રોડક્ટ છે, એ મારા આપવાના છે. પણ આ વસ્તુ ક્યાંથી શીખી? તો કે આ ઝૂમ મીટિંગમાં આવવાથી કે ભાઈ મેં આ નોલેજ લીધું કે સુનિતા મેડમ પાસેથી આપણે આ બધું શીખીને આપણા હેલ્પલાઇનમાં આપીએ. અને હું નહીં, પણ મારા જે બી ડાઉનલાઇનમાં છે ને, એ બધાને હું મેડમની મીટિંગમાં બેસાડું કે મીટિંગમાં બેસો. અને મારા હેલ્પલાઇનમાં બધા એમ કહેવાય ને, ન્યુટ્રિશનના બ્લાસ્ટર થઈ ગયા છે કે બધા ન્યુટ્રિશન ઉપર એટલું જોરદાર કામ કરે છે ને. તો આપણે અહીંયા શું કરવાનું છે કે અત્યારે આપણે છે ને સંખ્યાનો વધારો કરવાનો છે, કે જેટલું બને ને, એટલે આ 80 સંખ્યા તો આપણે ચાલે જ નહીં. દરેક વ્યક્તિ એક કોલ કરો અને સંખ્યા વધારવાની ટ્રાય કરો, અને જેથી કરીને આપણે બધા શીખીએ કે કેવી રીતના આપણે લોકોને ન્યુટ્રિશન વિશે સમજાવવાનું. જેમ હું શીખી એમ તમે લોકો બી શીખો. એટલે કહેવાનો મતલબ એવું છે કે શીખના શુરુ તો જીતના શુરુ, અને કોઈ બી શીખવાની કોઈ ઉંમર હોતી જ નથી. એટલે આપણું આ બહુ સરસ એવું અભિયાન છે.
તો લોકોને આપણે વધારે જાગૃત કરીએ અને વધારેમાં વધારે લોકોને આપણે આપણા મેડમને સાંભળવાનો મોકો આપીએ. તો વધારે વાત ના કરતા ટાઈમ મમ્મી લેટ થઈ ગયું છે, તો હું આગળ ઇન્વાઇટ કરીશ સુનિતા મેમને કે સુનિતા મેડમ તમે આવો, કમ ઓન ધ સ્ક્રીન, વેલકમ. જય આરસીએમ, મેરા ચાર્જ, ન્યુટ્રી ચાર્જ. વેલકમ મેડમ. થેન્ક યુ પૂજાબેન. થેન્ક યુ બધાને. જય આરસીએમ. હરેશભાઈ જરા ઊભા થઈ જાઓ. સુતા પ્રોગ્રામ નહીં સાંભળ. ઊભા થઈ જાઓ, પલંગ ઉપર સુતા જ. હરેશભાઈ જો કાં તો સૂવું હોય ને મિત્રો તો વિડીયો બંધ કરી દો. 1 વાગ્યાનો સમય છે, ગરમીનો ટાઈમ છે, મને ખબર છે ઘણાને ઊંઘ આવે. ભરપેટ ખાધું હોય, છાસ વાસ પીધી હોય 2-3 ગ્લાસ, પછી છાસ પોતાનો પ્રોગ્રામ કરે. જો મમતાબેન આંખો ચોળે છે. તો મિત્રો ખૂબ ખૂબ આભાર. અને રમેશભાઈ આ તે કેવી ટ્રીક, આ તો મેં પહેલી વાર સાંભળ્યું કે તમે અમારા નામ લઈને પણ તમે જોઈનિંગ કરાવો છો. રમેશભાઈ થેન્ક યુ. મને નહોતી ખબર કે અમારા નામ લઈને પૂજાબેન જોઈન થયા છે. તો આ તો કંઈક નવું જ જાણવા મળ્યું. ટ્રેનિંગ નો પાર્ટ છે, એટલે ટ્રેનિંગ તમને મળે છે, શીખવા મળે છે, એ વસ્તુ અલગ છે. પણ રમેશભાઈ આ રીતે પણ ટ્રીક અપનાવતા હશે પૂજાબેન, એ મને નથી ખબર. તો થોડા સેન્ટી થઈ ગયા રમેશભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. અને બધાને જય આરસીએમ, મેરા ચાર્જ, ન્યુટ્રી ચાર્જ. અને મિત્રો આ તમારા બધાનો જ પ્રેમ છે જે અમને આગળ લઈ જવા માટે અને બીજું નવું શીખવાડવા માટે પ્રેરિત કરે છે. કારણ કે તમારા બધાનો પ્રેમ ના હોય તો કદાચ અમે પણ આટલા બધા ના અને આટલા વર્ષો સુધી ના હોત. તમારા બધાનો પ્રેમ છે કે જે અમને આટલું રિસ્પેક્ટ આપે છે, પ્રેમ આપે છે, તેના માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો જે માર્ચ કેવું રહ્યું બધાનું ક્લોઝિંગ? સારું કહેજો. સારું રહ્યું? યસ ઓર નો? અરે હા તો હા, ના તો ના. આમ નામને અડધું કરો છે એટલે અડધું થયું, અડધું ના થયું, એવું થયું છે? હા નહીં ને? તો તમારા 26-27 વર્ષનું આ નવું ક્લોઝિંગ છે. ક્લોઝિંગ શું, સ્ટાર્ટઅપ છે, સોરી. અને સરસ મજાના નવા વર્ષના ફાઇનાન્શિયલ યરમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અને જેમને પણ સૌથી પહેલા જો મિત્રો આજનો અમારો ટોપિક છે ને એ ખૂબ સરસ છે. અને જો આના ઉપર તમે કામ કરી લીધું તો ઘણું બધું વસ્તુઓ થઈ શકે છે. અને આજે આપણે ફરી વાત કરીશું એનિમિયા ઇન વુમન, મહિલાઓમાં લોહીની ઉણપ અને શું લઈને આવે છે, શું થઈ શકે છે. અને મિત્રો મારા એક સવારના સેશનમાં પણ મેં કહ્યું હતું કે તમારા મનમાં જ્યાં સુધી કોઈ દર્દ નહીં હોય ને ત્યાં સુધી તમે આ પ્લેટફોર્મ ઉપર કામ નહીં કરી શકો. આજે કોઈ પણ વ્યક્તિ જે સફળ છે ને એની પાછળ એના મનમાં એક દર્દ છે, પેન છે. નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા, ગુજરાતના ભારત દેશના વડાપ્રધાન બન્યા, ગુજરાતના ચીફ મિનિસ્ટર બનેલા. એમના મનમાં દર્દ હતો. ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ. કોઈ પણ સફળ વ્યક્તિ તમે જુઓ, આજે આ પ્રોગ્રામ પતે ને એના પછી તમારે તમારું દર્દ યાદ કરવાનું શું છે અને દર્દને લખો. દર્દ જે છે ને તમારું પેઇન છે ને એ તમને આગળ લઈ જવા માટે પ્રેરિત કરશે, ખૂબ પ્રેરિત કરશે. ઘણાના પેન અલગ હોઈ શકે. તમારા કોઈના અપમાન તમને કોઈ કર્યા હશે, પૈસા તમે માંગ્યા હશે ત્યારે તમને કોઈ નહીં આપ્યા, તમારા હેલ્થ માટેનું હશે ત્યારે તમને નહીં આપ્યા હોય.
કોઈના પાસે આપણે ગમે તે હોય, ગમે તે હોઈ શકે. તમે છોકરા સ્કૂલમાં ભણાવવા ઈચ્છો છો પણ એના માટેના પૂરતા પૈસા નથી. એ આપણું પેઇન પોઈન્ટ છે. પોતાની પત્નીને, પોતાના પતિને તમારે કંઈક આપવું છે, કંઈક આપવાની ઈચ્છા છે, ફરવા લઈ જવાની ઈચ્છા છે, પણ પૂરતા પૈસા નથી. જે દિવસે તમે એ પેનને જાણી લીધું ને, એ પેન તમને આગળ લઈ જવા માટે કામ કરશે. પછી તમે ન દિવસ જોશો કે ના રાત જોશો, ન તડકો કે છાંય, કઈ જ નહીં. અને પેન કોઈને કહેવાની જરૂર નથી, કોઈની સાથે ડિસ્ટ્રીબ્યુટ કરવાની જરૂર નથી. આ ચહેરાને હસતો રાખો, પણ જે બી આ પ્લેટફોર્મ ઉપર કામ કરશો ને એ પેન માટે ખૂબ જરૂરી છે મિત્રો. કારણ કે આજે આપણે જે જિંદગી જીવી રહ્યા, હજી હું તમને કહું છું ને, આપણે હજી સુધી આ પ્લેટફોર્મને ખૂબ એટલે ખૂબ લાઇટ લઈ રહ્યા છે, હલકામાં લઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ એટલું હલકું છે, અને જે લોકો હલકામાં લે છે ને કાયમ હલકા જ રહેવા, યાદ રાખજો. પણ જે લોકો આ પ્લેટફોર્મને સિરિયસલી ગણશે અને તમે જ્યારે એના ઉપર કામ કરશો ને, ત્યારે તમને ભગવાન એમને તો નહીં જ આપે. તમારી 1 લાખ રૂપિયા કમાવાની ઈચ્છા છે કે મહિને મારો 1 લાખ રૂપિયાની ઇન્કમ હોવી જોઈએ, તો ભગવાન તમારી 1 લાખ વખત પરીક્ષા તો લે ને, કે હું આ રમેશભાઈને ખિસ્સામાં 1 લાખ આપું પછી એનું કરશે શું? આસાન નથી, કોઈની માટે આસાન નથી. આજે તમારે હોમવર્ક કરવા, તમારું પેન લખવાનું છે. તો લખવાનું પેન, ને પેનને તમે દિવસ રાત તમે જીવો, એમાં જીવવાનું. એમાં જીવશો ને પછી ખબર પડશે કે શું વસ્તુ થાય છે. હકીકત કહું છું, એવું જ એક પેન જે છે એ મહિલાઓમાં છે, અને એ છે એનિમિયા. પણ એની પહેલા હું તમારી સાથે આપણા જ ટીમ વતના ઘણા બધા એવા એચીવર્સ આવ્યા, ઘણા બધા ભાઈઓ અને બહેનોએ ન્યુટ્રીચાર્જ વુમનના લાસ્ટ મંથના ટાર્ગેટ એચીવ કર્યા, 5-5-5 કરીને. બરાબર? તો પહેલા આપણે બધાનું શું કરીશું? સેલિબ્રેશન કરવાનું. એના વગર કામ થાય ના થાય ને. સારી વસ્તુ પહેલા કરે, બરાબર ને? કેટલા બધા છે જુઓ આપણી વચ્ચે. અને બધાને આપણે શું કરવાનું છે? શું કરવાનું છે? ક્લેપિંગ થી બધાનું સેલિબ્રેશન. ડિજિટલી એમાં શું છે? ડિજિટલી થાય કે નહીં? હું તો આજકાલ ડિજિટલી ઘણું બધું કરું, થાય કે નહીં? તો બધાના માઇક બધા ખોલી રાખજો. બીજો કોઈ અવાજ નહીં કરવાનો, ફક્ત ને ફક્ત તાળીઓ વગાડવા, ખાલી તાળીઓનો અવાજ આવજો. આજે તમે બીજા માટે તાળી વગાડશો તો કાલ તમારા માટે બીજા તાળી વગાડશે. જેવું વાવશો એવું ઉગશે. યાદ રાખજો, કુદરતનો નિયમ છે. કાંટાવાળા ઝાડ વાવશો તો તમે એપલ કે કેળાની ક્યારે કલ્પના ના કરીશ. બાવળનું ઝાડ વાવશો તો બાવળો જ ઉગશે, બરાબર? ચીકુનું ઝાડ વાવશો તો ચીકુ જ ઉગશે. ઉગે કે નહીં? બાવળાના ઝાડમાં કે જયારે ચીકુ ઉગવા માંડે ને ત્યારે સમજવાનું આ નક્કી આ ટ્રમ્પે છે ને કંઈક બીજો મિસાઇલ છોડી છે. યાદ રાખજો, એ ક્યારે ફાટે ખબર નહીં. હા, તો પૂજાબેન બધાને અનમ્યુટ કરી દો. હા, ચાલો મિત્રો, જોર જોરથી બધા જ માટે ક્લેપિંગ કરવાનું છે. હા, સો બધા
એ લોકો અહીંયા બીજો કોઈ અવાજ ના કરશો પ્લીઝ. કોઈ અવાજ નહીં કરવાનો. સૌથી પહેલા છે શિલ્પાબેન માલદા. હા, ખૂબ તમારા તરફથી શુભેચ્છા. પછી છે જશોદાબેન હિંમતભાઈ કાપડ. હિંમતભાઈ તો આંબળભાઈ ગ્રેટ લીડર. તો એમને શુભેચ્છા. પછી છે ડિમ્પલબેન ડોબરિયા. હા, ઈટાબેન સુરેશભાઈ તાસિયા. પછી છે ભાનુબેન દેવાની. બધાને અમારા તરફથી શુભેચ્છા. શીતલ કુલબેન 5 ન્યુટ્રીચાર્જ વુમન કર્યા છે. પછી આવે છે મનીષાબેન સોલંકી, પૂર્વીબેન કોટડિયા. હા, પછી છે રીટાબેન, મીનાક્ષીબેન. આ કોણ છે? કેશરબેન. બરાબર, કેશરબેન. અને પછી છે ગીતાબેન. ગીતાબેન ફરી અનિલ. તમારી પિન બદલાઈ? અનમ્યુટ કરો પોતાને. અરે કેટલા મિત્રોની પિન બદલાય છે આ લાસ્ટ મહિનામાં? હા, નૈનાબેન એટલે તો મેં કરું, તમારું મેં જોયું છે. નૈનાબેન, ઓકે. ભાનુબેન, ખૂબ સરસ. સુમિતભાઈ કયા લેવલ ઉપર આવ્યા? ભાનુબેન, તમારી કઈ પિન અચીવ થઈ? 20. આખી બધાને બંધ કરી દો માઈક. બધાના માઈક બંધ કરી દો. જે લોકો હવે જે પિન એચીવર છે એ લોકોના જ હાથ ઉપર થશે. હા ભાનુબેન બોલો. સ્ટાર પ્લેટિનિયમ. સ્ટાર પ્લેટિનમ પર આવી ગયા ભાનુબેન. વાહ, વેરી ગુડ. જય 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 આરસીએમ. હે, વેરી ગુડ. સુમિતભાઈ ચાલો એક મિનિટ ઉભા રહો. બધાના પહેલા માઈક બંધ કરું પછી. હા બોલો સુમિતભાઈ. ઓપનર પિન આવ્યું. ઓપનર. વાહ, ઓપનિંગ થઈ ગયા. હે, આગળ વધવા માટે ખૂબ સરસ. હા રિયાની બેન. રીટાબેન બોલો. હા, કઈ પિન એચી થઈ? તમે પેલા કાનમાં ત્યાં ભૂંગળા કાઢો અને કાઢો એટલે અવાજ આવે. હા નૈના બેન. હા નહીં, ઉભા રહો. નૈના બેન. હા મેમ, મારે ગોલ્ડ આવી. અરે તમારી ગોલ્ડ આવી હે? તો મારે તો ડાયમંડ આવી જોઈએ પછી. હે, હવે ડાયમંડ ની તૈયારી કરો. જો ગોલ્ડ આવી ગયું તો ડાયમંડ પણ બહુ જલ્દી આવશે. હા બોલો રીટાબેન. હવે ક્યાં ગયા અમારા? હા રીટાબેન બોલો બોલો. હેલો. હા બોલો રીટાબેન. બિગનર. બિગનર. અચ્છા, વેરી ગુડ. બિગનર પિન ખૂબ સરસ. ચલો, હે, પહેલું સ્ટેપ ચડી ગયા સ્કૂલના. બિગનર આવી ગયા. હા બોલો બોલો કંચનબેન. ઈગલ. ઈગલ. અરે વાહ, ઉડવાની તૈયારીઓ. હે કંચનબેન કોટિયા બોલો. અરે કંચનબેન. ઓપનર. શું વાત છે, વેરી ગુડ. હા, અરે મિત્રો તાળી વગાડો. આ તમે બધાને કોલ્યા પણ તમે બીજા બહુ અવાજ કરો છો એટલે. ચાલો બધા ક્લેપિંગ કરો. બધાના વિડિયોમાં ક્લેપિંગ આમ થવી જ જોઈએ. હા પૂનમબેન બોલો. ઓપનર પિન. ઓપનર પિન, વેરી ગુડ, ખૂબ સરસ. હા નીતાબેન. નીતાબેન અનમ્યુટ કરો. હા નમસ્કાર મેમ, મારે સ્ટાર્ટર પિન મળી. અરે વાહ, સ્ટાર્ટર પિન સરસ. માનસીબેન. બિગનર પિન. બિગનર પિન, વેરી ગુડ. એટલે બિગનર થઈ ગયા હે, સ્ટાર્ટ થઈ ગયા. વેરી ગુડ. ચંદ્રિકાબેન. હવે
બિગનર પિન છે. વિગ્નર પિન છે. ખૂબ સરસ. ચાલો, વેરી ગુડ. બધાને ખૂબ 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 શુભેચ્છા અમારા તરફથી. અને આ કોણ રહી ગયું? રાધાબેન આગે. જો તમે આ બધા છેલ્લે છેલ્લે હાથ ઉપર ના કરો, બધા સરસ કરો. હા, બોલો બોલો રાધાબેન. હા, જો ધીરે ધીરે આવે. અરે વિચારો છો કે મારી પિન બદલાય કે નહીં, સાચું બદલાય કે એવું? સપનું નથી લે. હે, ચાલો કૃષ્ણ. હેલો મેડમ, જય આરસીએમ. જય આરસીએમ. બોલો કૃષ્ણ. મારે ઓપનર આવી છે આ મહિને. વેરી ગુડ. તમારી ઓપનર આવી આપીને. વેરી ગુડ. બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. હા રાધાબેન બોલો. ઓપનર આવી મેડમ મારે. ઓપનર આવી તમારે તો ઓછી કહેવાય? આટલું ધીરે ધીરે કેમ ઓપનર આવી? હે, અરે ખુશ થવું જોઈએ ને. હા, ખુશ થયા ને? બસ આવતા મહિને બધાના સ્ટેટમેન્ટ બદલાઈ જવાના. હા, બરાબર ને? હા, બોલો બોલો. હા, માકડિયા દક્ષાબેન બોલો. દક્ષાબેન. હા હેલો, જય આરસીએમ. જય આરસીએમ. બોલો. મારે આ વખતે ઓપનર પિન આવી છે. રાજકોટ થી બોલું છું. રાજકોટ થી ઓપનર પિન. ખૂબ ખૂબ શુભેચ્છા. મને એ નથી ખબર પડતી તમે બધા ધીરે ધીરે કેમ હાથ ઉપર કરો છો? હે, ધીરે ધીરે હાથ ઉપર કરવાનું. આટલું 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 પછી દેખાય, પછી બીજાનું જોવે કે મેડમ કેવું બોલે છે. હે, પછી કરવાની. હા પલ્લવીબેન બોલો. બિગનર પિન આવી ને મેમ, હું તો સપનામાં ઈગલ પિન વહી ગઈ છું. અરે, તો બહુ જલ્દી થઈ જશે, એની ચિંતા શું કરવાની? હા, એટલે હવે સપનું કે તો સાકાર કરીશ. અરે બિલકુલ. સપના જુઓ, સપના. આ પ્લેટફોર્મ સપના પૂરા કરવાનું છે. ખૂબ ખૂબ શુભેચ્છા. હા બોલો. હા બોલો રસીલાબેન. રસીલાબેન ફોન ઉપર લાગેલા છે. બોલો. મારે 4મી પિન આવી મેડમ. પિન ની નામની નથી ખબર, પણ 4મી પિન આવી એ ખબર છે. આવા જોયા તમે? નથી જોયા ને? હે, અચ્છા, અચાનક જ આવી ગઈ કે તમે ખરેખર સ્ટાર પિન માટે કામ કરેલું? હા, બહુ કામ કર્યું છે મેડમ. હું ન્યુટ્રિશન ઉપર જ કામ કરું છું. અને તોય કે છે કે સ્ટાર પિન મને નથી ખબર. સ્ટાર પિન આવી. પૂછો ને મારી બેનને, શિલ્પાબેનને પૂછો. હા, તો વિચારો મિત્રો, આવું પણ થાય છે. અને આ બધું જ આ જ પ્લેટફોર્મ ઉપર થાય છે. હા, તૈયાર થઈ જાઓ રસીલાબેન. હવે તમે રોયલ્ટી ના પિન ઉપર છો. ડાયમંડ ની પિન ખબર ને કેટલો બિઝનેસ લાવે? હે, તો પછી એવું ના કહેતા કે ડાયમંડ આવી ગઈ તો પછી કે હું તો ડાયમંડ આવી ગઈ મને ખબર જ નથી. બધા તમારી પાસે પાર્ટી માંગે, એમાંની એક હું પણ આવીશ. બરાબર? તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છા મારા તરફથી. ફરી બધાને જય આરસીએમ અને મેરા ચાર્જ ન્યુટ્રી ચાર્જ. ચાલો, હવે મને એક વસ્તુનો જવાબ આપો. શું તમને આ જે થયા તમારા બધાના પિન એચીવર્સ થયા, ખૂબ ખૂબ આગળ વધ્યા, એમાં ન્યુટ્રી ચાર્જે કેટલો ભાગ ભજવ્યો? કેટલો ભાગ ભજવ્યો છે? કોણ મને કહેશે? કોણ કહેશે? શું તમે જે દર સોમવારે 1 વાગ્યાનો પ્રોગ્રામ લઈ રહ્યા છો, એનાથી તમને એવું લાગે છે કે ના, આ પ્રોગ્રામ થી તમને બેનિફિટ થયા છે, તમારા લોકોનો ગ્રોથ થયો છે? હા કે ના? હા રમેશભાઈ બોલો. તમે તો પોસ્ટ છો. થેન્ક યુ મેમ. 5 ન્યુટ્રી ચાર્જ વુમન કરાવવાથી 1500 એની જેટલી લાસ્ટ દિવસે જેને જેને જરૂર હતી, મારા શબ્દમાં ક્યારેય ઘટતા નહીં આવે. ઘટે એને કોઈ દી પૂરું ન થાય. જરૂર હોય એની પૂરી થાય. તો એ અમને એટલી આસાન બની ગઈ સુનીતા મેમ. કસમથી 2 દિવસમાં અમે જે આખા મહિનાનું કામ નતું કર્યું ને, એ આખા મહિનાનું કામ 2 દાડામાં પૂરું કર્યું. થેન્ક યુ મેમ. 50% હેલ્પફુલ થઈ ગયું. ન્યુટ્રી ચાર્જ વુમન. વેલકમ મેમ. થેન્ક યુ. હા પૂજાબેન બોલો. થેન્ક યુ મેમ. કે જ્યારથી એમ તમારા ટ્રેનિંગમાં બેસવા માંડ્યા છે ને, ત્યારથી ન્યુટ્રિશન એટલું જબરું કામ ઉતરે છે ને કે ઘરે જગ્યાએ કોઈ ના જ ન કહે.
કે ભાઈ નથી જોતું આ વસ્તુ, કારણ કે અમે એટલું તમારી પાસેથી શીખી ગયા છીએ ને સમજાવતા. અને હું તો નહીં, મારા હેલ્પલાઇનમાં બી બધા લોકો ન્યુટ્રિશન ડેઈલી બધાને ન્યુટ્રિશન, કે એક દિવસ બી એવો નહીં હોય કે જેમાં એને ન્યુટ્રિશન નહીં આપ્યું હોય. એટલે બહુ જબરું કામ છે ન્યુટ્રિશનનું, ને પાછું રિઝલ્ટ તો કે 100% છે જ. કે મેં લાસ્ટ દિવસે જ્યારે આપણે આવ્યું 31 તારીખ હતી ને, ત્યારે મેં રાત્રે 12 વાગે એક બેનને, આજે મેં તમને ગ્લાયસિન પ્રોડક્ટનું બતાવ્યું ને, 11 વાગે મેં એમને કોલ કર્યો કે તમે આ વસ્તુ, તમને પ્રોટીન વિટામિનની કમી છે, ડાયાબિટીસ છે, તમે તો આ વસ્તુ લઈ લો. અને એને મને કીધું કે કાંઈ વાંધો નહીં પૂજાબેન, કે તમે કે મને કહી દો, ઓનલાઈન પેમેન્ટ કરી દઉં છું, અને બસ આ ગ્લાયસિન પ્રોડક્ટ મને આપી દો. એટલે લાસ્ટ દિવસે બી મેં મસ્ત જોરદાર કામ થઈ ગયું. એટલે ખાસ કરીને થેન્ક યુ તમને કે તમે અમને આવી રીતના શીખવાડો છો અને અમે એટલું સરસ કામ કરી શકીએ છીએ. થેન્ક યુ મેમ. મને થેન્ક યુ નહીં, થેન્ક યુ તમને લોકોને કે જેમણે આ ઉપર કામ કર્યું છે. યાદ રાખો, ખ્યાલ આવ્યો? તમે જો કામ ના કર્યું હોત તો કદાચ ના થાત. હું તો એક નિમિત્ત છું, તમને હું ફરી કહું છું, હું તો એક નિમિત્ત છું આ તમને આગળ લઈ જવા માટે. અને તમારા બધાની આગળ આજે આટલી બધી પીન બદલાઈ, તમારા બધાનો ગ્રોથ થાય, હું એટલે પૂછી રહી છું કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે કરીએ ને, અને એનું જો આઉટપુટ તમને ના ખબર હોય, કે આઉટપુટ ઉપર તમે કામ ના કરો, કે એનું એનાલિસિસ ના કરો ને, તો કશું જ ના થાય.